કેમ છો બધા? મસ્ત મસ્ત અને મજામાં હશો હે ને? તો જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે પણ મસ્ત સરસ મજાનો વ્લોગ બનાવવાના છીએ, તો શેક સુધી બન્યા રહેજો. અને જો વિડીયો શેક સુધી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને બહુ કંઈ એવો ફેરફાર કરવાનો લાગે તો કોમેન્ટ કરજો. તો ચાલો શરૂ કરીએ. શિયાળો શરૂ થઈ ગયો છે ને આપણે આવી ગયા છે ઘરની બાજુમાં ખુલ્લો પ્લોટ પડ્યો છે, ત્યાં કેવા મસ્ત મજાના બોર પાકવા મળ્યા છે. ચાલો આવી જાવ મિત્રો બધા બોર ખાવા માટે. એકદમ લાલ લાલ બોર થઈ ગયા છે. કોને કોને બોર ભાવે છે કોમેન્ટ કરજો. જો બોર સરસ મજાના પાકવા મળ્યા છે, તો બોર ખાવા માટે આવી જાવ મિત્રો. બીજી પણ સામે એક બોરડી આવેલી છે જે થોડીક આના કરતાં મોટી છે. આ બોરડી પણ તમે જોઈ શકો છો. એની બાજુમાં અહીંયા એક બોરડી આવેલી છે. હા, એકલા એક બોર જ છે. તો જ્યાં જોઈને એકલા બોર જ થાય છે. તો આ બાજુ છે તો થોડાક મોટા બોર છે. જો કેવા સરસ મજાના મોટા બોર થઈ ગયા, પાકવાની તૈયારી છે. હો જો એકદમ દેશી સ્ટાઇલમાં રોટલો સડી રહ્યો છે. અને આજે એમ થયું કે બહાર રોટલો બનાવી જો કેવો સરસ બનાવ્યો રોટલો, એકદમ ધોળો, બહુ મસ્ત લાગે. અને ખાધો હોય ને તો આમ સાંજ લાગી જાય એવો મીઠો લાગે. એકદમ પાઠામાં શેકાઈ રહ્યો છે. આવું તો ક્યાંક જ જોવા મળે છે, પણ આમ શેકાય બહુ મસ્ત. હવે ધીમે ધીમે એ પલટાવ્યો. વાહ સરસ. પ્રાંશુલભાઈ અહીંયા વાવ કરવા મળ્યા છે. હું પ્રાંશુલ કરવા આવ્યો. લે 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 એ શું કે છે પ્રાંશુલ? ઓય 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 નો 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 નો. દાદા અહીંયા બાજુમાં એકદમ દેશી સ્ટાઇલમાં માટલામાંથી ચૂલો બનાવ્યો છે. કેવો ચૂલો બનાવ્યો જો. અહીંથી લાકડા નાખવાના, ઉપર આ સ્ટેન્ડ બેસાડી દીધું છે, અહીંથી ધવાડા કાઢી નાખવાના. બહાર ને બહાર જે આપણે બનાવવાનું હોય. કેવો મસ્ત ચૂલો બનાવી નાખ્યો દાદા. વાહ, કેવો બન્યો છે કોમેન્ટ કરજો મિત્રો. દેશી સ્ટાઇલ ચૂલો. કોની ગાડી છે પ્રાંશુલ? પ્રાંશુલ ગાડી કોની છે? છોરી બોલ મમ્માને. બે હાથ કરો. એમને બે હાથ કરો. સોરી મમ્મા એમ કે તો બે કાન પકડ મમ્માના. સોરી બોલો સરખા. બસ શાંતિ. કેવો સરગવો બેસો મળ્યો. ઘણી તો સિંગાઈ પણ મોટી મોટી થઈ ગઈ છે. સરગવો પણ બહુ સારો આવે છે. કોઈ પણ ખાતર વગર ના સારો થાય છે. એકવાર ખાધું તો શાક બહુ સરસ લાગ્યું હતું. શાક પણ સરસ થાય છે. દાદાને જ્યારે 2-3 સિંગ થઈ હોય ત્યારે તરત કે ભાઈ તમે લઈ જાઓ. આ તેની પાછળ સરગવો જોઈ શકો છો. મસ્ત સરગવો થાય છે. બાજુમાં લીંબુ છે. સરગવાના તો કેટલા ઝાડવા છે. પ્રાંશુલ કેમ ઢાળવા મળ્યો છો ખુરશી? લીંબુ તોડી જા પ્રાંશુલ. કેમ ખુરશી ઢાળે છો? જેટલા દેવા કેટલા હરગવા છે. આ મોટો હરગવો, એની બાજુમાં બે નાના છે. એક્ઝેક્ટ એની સામે પણ એક હરગવો છે. એટલા હરગવા જો. બધાની અલગ અલગ. જેટલા હરગવા છે બધાની અલગ અલગ જાતના. કોઈક દેશી હોય, કોઈક કારેલિયો હોય. જ્યાંથી એમ લાગે કે હરગવો સારો છે દાદા લઈને તરત આવી જાય. દાદા ચોખ્ખાઈ કેવી રાખે છે. બૈરે સફાઈ ન રાખે એવી સફાઈ રાખે. એનું ઘર છે. ચોખ્ખાઈ પણ સરસ રાખે અને નવું શીખ્યા કરે. આપણે જે કાલે ગોળો જોયો ગોળો જો બનાવી રાખે ને નવું બનાવે. પ્રાંશુલભાઈને રમવાની બહુ મજા આવે. શું કરે પ્રાંશુલ કીધો? મમ્માની હેલ્પ કર. પ્રાંશુલ કપડાં હુકવા મળ્યો છે. એની મમ્મીને કપડાં મંબાવે. કોને કપડાં અંબાવે પ્રાંશુલ? કે તો ખરો કોને કપડાં અંબાવે છે? પ્રાંશુલ ક્યાં ડોલે ને ભાગ્યો તું?
એ હાલે પમ થઈ જાવ અહીંયાથી એ મુકાય એમ તો કે મુકરાય ત્યાં મુકાય મુકરાય ત્યાં પ્રાંશુલભાઈ જો અહીંયાથી ને અહીંયાથી અહીંયા ડોલ ફેરવે છે ચાલો પ્રાંશુલ ડાન્સ કરશે હો ભણવાના અમે ભણવાના 1 2 ભણવાના ભણવાના અમે ભણવાના 1 2 ભણવાના યસ ગોળ ફરે મમ્મી ફરે જો ભણવાના અમે ભણવાના 1 2 ભણવાના બોલો બોલો ભણવાના ભણવાના 4 5 6 7 ભણવાના હું છે પ્રાંશુલ છે કોકરોચ છે એ ભાડ્યો કોકરોચ નહીં કેટલા છે કોકરોચ ચાલો ચાલો કે તો ખરો ચાલો ચાલો એમ કે પ્રાંશુલ એક વાત કે હાય ગાઈસ હું જોઉં છું તારે એમાં હું જોઉં છે કોકોચ ભૂ જોઉં છે હું છે અહીંયા પ્રાંશુલ જો ઉપર ઠેઠ પાણીની ટાંકી ઉપર ઠેઠ પાણી જોવાતું પાણી તો ગમે ત્યાંથી એને લઈ જ લેવું હોય અંદર ભામ થઈ જાય જો અંદર કેવું છે ઊંડું ઊંડું કેવું છે શું કરવાનું ખોલો ખોલો તને ખોલતા આવડે છે ખોલતા તું ખોલતા 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 પ્રાંશુલ મનમાં કોકરોચ પડી ગયો તો પાણી ટાંકા ઉપર કોકરોચ લેવા આવ્યો ગમે એમ એટલું પાણી જોવું જ હોય બધાને ગમે જ પાણી મળે એ વાત ક્યાં જોવું છે કોકરોચ પાણી કે પાણીમાં કોકરોચ છે પાણીની અંદર કોકરોચ જોવું છે તો ચાલો એને પાણીની અંદર બતાવીએ કોકરોચ ક્યાં કોકરોચ છે હવે અંદર દેખાય કોકરોચ લે ઓ માય ગોડ તો શાનદાર જેવું દેખાય જો દેખાય કોકરોચ જોતો કોકરોચ દેખાય છે ટાંકામાં અંદર ને જાઓ અંદર ભમ થઈ જાય હો જો અમારા ઘરની આજુબાજુ પણ કેટલી લીલો આમ વાડીમાં રહેતા હોય એ પ્રકારનું એકદમ વાતાવરણ છે તમને બતાવું કીધું એકદમ લાગે ને વાડીમાં રહેતા હોય જો મોટા મોટા ઝાડ છે પાછળ ઘરને એકદમ અડીને આવેલી તુર છે તુર પણ શિયાળામાં બહુ ખાવાની મજા આવે કોઈ ખાતર નહીં કોઈ વરસાદના પાણી સિવાય કોઈ બીજું પાણી નહીં એવી રીતે પાકેલી છે તો એકદમ દેશી રીતે તુર પાકેલી છે એને એસીમાં પંખો દેખાણો એસી પંખો જોવાય હું છે અંદર પાંચું અંદર હું છે કેમ ફરે ગોળ 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 પંખો ફરે તો આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ મિત્રો તો જો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કંઈ પણ ભૂલ હોય તો એ પણ લખજો કોમેન્ટમાં મિત્રો અને બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો